નમસ્કાર મિત્રો, અત્યારે આપણે હળવદ શહેરના સરા રોડ ઉપર છીએ અને સાતમ આઠમ હવે બહુ નજીક છે. આવતીકાલે રક્ષાબંધન પણ છે મિત્રો. એટલે જો કોઈ તમારા બાળકને સાયકલ લેવાનો તમે વિચાર કરી રહ્યા હોય, ઇલેક્ટ્રિક બાઇક લેવાનો વિચાર કરી રહ્યા હોય, ઇલેક્ટ્રિક કાર લેવાનો વિચાર કરી રહ્યા હોય કે પછી નાનું જો બાળક હોય અને ઇલેક્ટ્રિક જો ઘોડિયું લેવાનો વિચાર કરી રહ્યા હોય તો આ તમામ વસ્તુઓ જે છે મિત્રો એક જગ્યાએ મળી રહેવાની છે. પહેલાં મિત્રો હું તમને લોકેશન જણાવી દઉં તો અત્યારે આપણે છીએ હળવદ શહેરના સરા રોડ ઉપર. આ સામે તમે જે જોઈ રહ્યા છો ત્યાં આગળ ઢવણિયા દાદાનું મંદિર છે, આ બાજુ મેલડી માતાજીનું મંદિર છે અને તેની વચ્ચે જે શિવ કોમ્પ્લેક્સ આવેલું છે રાધાકૃષ્ણ સુપર મોલની બાજુમાં, ત્યાં અંદર જ સહજાનંદ કિડ્સ ઝોન. આમ તો હળવદના ઘણા બધા મિત્રોને ખબર પણ હશે અને ન હોય તો એને ખબર પડે તે માટે થઈને જ મિત્રો અત્યારે આપણે આ જે પ્રમોશનનો જે વિડીયો છે બનાવવા માટે થઈ અને આવ્યા છીએ મિત્રો. એના જે ઓનર છે આશીષભાઈ, આપણે એમની સાથે પણ મિત્રો થોડીક વાત કરવી છે. એમની સાથે પણ વાત કરીને જે કંઈ વિશેષ માહિતી છે માહિતી લેવી છે. સહજાનંદ કિડ્સ ઝોનમાં ખાસ કરીને સાયકલોની સાથે સાથે ઘણી બધી જે વેરાયટીઓ છે મિત્રો એ મળે છે. એટલે ખાસ ઓફર પણ મૂકવામાં આવી છે. એટલે ઓફરની પણ જે લાભ જે ઓફરનો લાભ જે છે એ પણ આપણા શહેરના આપણા ગ્રામ્ય વિસ્તારના લોકો લઈ શકે તે માટે થઈ અને આપણે માહિતી પણ લઈશું. તેની સાથે સાયકલ તો આમ તો મોટાઈ પણ હાકે અને અત્યારે સાયકલ હાંકવી પણ મિત્રો જરૂરી છે. આપણા સ્વાસ્થ્ય માટે પણ સાયકલ ચલાવવી જરૂરી છે. એટલે એ પણ માહિતી લઈએ. પહેલાં તમારું નામ ને પછી એક આગળ વાત કરી. મારું નામ ચાવડા જતીન, ગામ વેગડવાવ. એટલે હળવદ તાલુકાના જ છો? વેગડવાવના વેગડવાવના છું. સાયકલમાં તો સાઈઝ આપણે ચાલુ થાય પહેલા હે ને આપણે શરૂઆત અહીંયાથી જ કરી, કારણ કે હવે પહેલા સમય હતો બધા સંયુક્ત પરિવારમાં રહેતા ને એટલે નાના છોકરાને ઘોડિયામાં હુવરાયું હોય ને તો હિંચકો નાખવાવાળા ઘટતા નહીં, પણ હવે હિંચકો નાખવાવાળા મળતા નથી. એટલે અહીંયાથી આપણે શરૂઆત કરી. ઇલેક્ટ્રિક ઘોડિયા પણ તમે રાખો છો, અહીંયાથી આપણે શરૂઆત કરી. ઘોડિયામાં આપણે સાદા ઘોડિયા કે ઇલેક્ટ્રિક ઘોડિયા પણ મળી રહે અને કંપનીની વસ્તુ એમ ચાલુ નહીં એમાં પણ. અને એમાં આપણે ચોરસ પાઇપવાળા પણ મળી જાય, ડિઝાઇનમાં પણ મળી જાય. અને એમાં મેગ્નેટ કીટ આવે જે આપણે ઘોડિયામાં ઇલેક્ટ્રિકમાં એની કીટ પણ મળી જાય આપણે. સાયકલોની રેન્જની વાત કરજો, ક્યાંથી ક્યાં સુધીની અને એમાં કઈ કઈ કંપનીની આ તમારે ત્યાંથી મળી રહેશે? સાયકલમાં તો 14ની સાઈઝથી ચાલુ થાય, એમાં તો 1800થી રેન્જથી ચાલુ થાય સાયકલ આપણે, અને 12,000 લગીની રેન્જમાં સાયકલ મળી સાયકલ. એમાં 14થી માંડીને 14, 16, 20, 24, 26. તમારું સહજાનંદ કિડ્સ ઝોન અહીંયા આગળ ખાસ શું શું મળી રહેશે? સાયકલમાં તો આપણે 14, 16, 20, 24 ને 26. પછી રાઇડર છે, આપણે ડ્રાય સાયકલ છે, સ્કેટિંગ સ્પોર્ટમાં તો સ્કેટિંગ મળી રહી છે, 3 વ્હીલવાળી સાયકલ છે, વોકર છે, ઇલેક્ટ્રિકમાં પણ મળી રહી આઇટમમાં જેમ કે ગાડી છે, બાઇક છે, 4x4 કાર છે, ટોટલી આઇટમ મળી રહી. ઓકે. પછી આ માની લીધો સાયકલોની અહીંયાથી બધી લીધી, સાયકલોને લીધી, એના સ્પેર પાર્ટની ને એની સાયકલમાં પણ આપ મારી દુકાનેથી જે તમે સાયકલ લઈ જાઓ, માનો કે નાનામાં નાની સાયકલ લઈ જાઓ કે મોટામાં મોટી સાયકલ લઈ જાઓ, એનો ટોટલી સ્પેર પાર્ટ મારી પાસે મળી રહેશે. જે સાયકલ મારી પાસેથી લઈ જાય ટોટલી. પછી હમણાં સાતમ આઠમ આવે છે એટલે કંઈ ગ્રાહકો માટે ખાસ કંઈ ઓફરની વ્યવસ્થા? ઓફર તો આપણે 15% લગીની ઓફર રાખી છે. 10%થી 15% લગીની ઓફર છે કે એમાં કપાઈ જાય એમ ડિસ્કાઉન્ટમાં અત્યારે સાતમ આઠમ માટે. પછી માની લીધું કે તમારા કોઈ ગ્રાહકો પહેલેથી જ્યારથી આ તમારો શોપ ચાલુ થયો છે ત્યારથી તમારી સાથે જોડાયેલો હોય તો એની માટે કંઈ વિશેષ? એમની માટે તો વિશેષમાં તો શું કે ગ્રાહક આવે તો એને 2% પણ વધુ આપણે કરી શકીએ એમ કે જૂના ગ્રાહક છે તો ફૂલ સર્વિસ. અને સર્વિસમાં તો આપણે 2 મંથની ફ્રી સર્વિસ આપી, જે હળવદમાં કોઈ નથી આપતું. સાયકલ તમારી પાસેથી લઈ ગયા પછી એની ફૂલ સર્વિસ આપણે 2 મહિના 2 ફ્રી સર્વિસ આપી, એનો કોઈ ચાર્જ નહીં. માનો કે કંઈક ભાંગતૂટ થાય તો એનો ચાર્જ થાય, બાકી રિંગ આઉટ થઈ ગઈ હોય કે ટોયટી કોઈ પણ હોય વસ્તુ એ આપણે અહીંયા થઈ જાય. ઓકે. બીજી કંઈ વિશેષ માહિતી એમાં તો આ બાળકો માટે ખાસ? આ બાળકો માટે છે જે 14, 16, 20 માટે. એમાં પણ પ્રીમિયમ વસ્તુ જ આપણે વાપરી, એ આપણે કોઈ હલકી વસ્તુ આપણે લાવતા નથી. બરોબર. અને એમાંય ચેન ખરવાનો પ્રોબ્લેમ આવે એવી વસ્તુ તો આપણી પાસે છે નહીં, અને વસ્તુ પ્રીમિયમમાં છે. 14, 16, 20 આ બધી 24, 26માં આઈટમ પડી છે.
અને એક્સચેન્જ ઓફર પણ ચાલુ જ છે. જે જૂની સાયકલ હોય ને આપણે નવી પણ આપી દઈએ, એમાં પણ સારી કિંમત હા, કરી એ મહત્વની વાત કે જૂની સાયકલ દઈ જાવ, નવી લઈ જાવ. નવી એ એક્સચેન્જ ઓફર અત્યારે 7મ 8મ ઉપર આપણે ચાલુ કરી, વચમાં બંધ હતી. અત્યારે આપણે 7મ 8મ ઉપર પણ એ એક્સચેન્જ ઓફર પણ ચાલુ છે. એટલે પછી એમાં મોટી સાયકલો માની લો કે આવી નાની બાળકોની હોય તો એ જૂની લઈ લો. જૂની પણ હાલે, બાળકોની 20 થી ચાલુ થાય, 20, 24, 26 એ પણ સાયકલ ચાલે. એમાં એક્સચેન્જ ઓફર ચાલુ. એ એક મહત્વની વાત છે, કારણ કે શું થાય ઘણું કે માન લો જૂની પડી છે તો પછી એવું થાય કે રિપેરિંગ કરાવી, પરંતુ પછી જો જૂની લઈ લેતા હોય તો નવી લેવાવાળા જે છે એ મળી જવાના. હા, એ વસ્તુ થાય, કારણ કે જૂનાના ભાવમાં આપણે નવી પણ વસ્તુ આપી. જે 24, 26માં સાયકલ જૂનાના ભાવમાં નવી પણ સાયકલ આપણા પાસે હાજરમાં પડી છે, અને એક્સચેન્જ ઓફર એમાં પણ કરી આપીએ આપણે. એટલે ખાસ મિત્રો એ પણ એક મહત્વની વાત છે કે જૂની સાયકલ તમારી પાસે પડી હોય તો એ લેતા આવો અને નવી સાયકલ લઈ જાઓ ને તેની સાથે 7મ 8મની ખાસ ઓફર જે છે મૂકવામાં આવી છે. 10 થી 15% સુધીનું ડિસ્કાઉન્ટ જે છે મિત્રો એ આપવામાં આવશે. એટલે ખાસ જો સાયકલને લેવાનું વિચારતા હોય, તેની સાથે સ્પોર્ટને લગતી કંઈ પણ વસ્તુઓ લેવાનું જો તમે વિચારતા હોય તો એક વખત સહજાનંદ કિડ્સ ઝોનની અવશ્ય મિત્રો મુલાકાત લ્યો. એનું સરનામું પણ જે છે મિત્રો એ ફરીથી જણાવી દઈએ તો સરા રોડ ઉપર જે શિવ કોમ્પ્લેક્સ આવેલું છે, રાધાકૃષ્ણ સુપર મોલ જે આવેલો છે એની એક્ઝેક્ટ બાજુમાં ઢવાણિયા દાદાનું મંદિર અને મેરડી માતાજીનું જે સરા રોડ ઉપર મંદિર છે એની વચ્ચે જ શિવ કોમ્પ્લેક્સ આવેલું છે. ને શિવ કોમ્પ્લેક્સની અંદર જ સહજાનંદ કિડ્સ ઝોન આવેલું છે. સ્પેર પાર્ટ, હા એ પણ. પછી અંતમાં કંઈ તમારા ગ્રાહકોને તમે કંઈ કહેવા માંગતા હોય, તેની સાથે કોઈ નવી સાયકલો લેવાનું વિચારતા હોય, કોઈ ગાડી લેવાનું વિચારતા હોય, કોઈ બાઇક લેવાનું વિચારતા હોય, કોઈ જૂની સાયકલ દઈને નવી લેવાનું વિચારતા હોય, એની સાથે ઘણી બધી ટૂંકમાં આઇટમોનું નામ લેવા જઈ તો સમય ઓછો પડે, શું કહેશો? ગ્રાહકોમાં તો અવશ્ય એક વખત મુલાકાત લે. ટૂંકમાં અવશ્ય એકવાર મુલાકાત લે. ભાવ તમ તારે જાણીને આવે તો એને અનુકૂળ આવે એ ભાવ આપણે કરી આપીએ. એમ એને પોસાય ને તમને પોસાય એ રીતે, બંનેને પોસાય એ રીતના ભાવમાં દુકાન 200. શું કહો? અન્ય દુકાન કરતા 200-500 રૂપિયાનો ફાયદો થાય છે કોઈ પણ ગ્રાહકને. એટલે એક વખત જો તમે કંઈ પણ આ વસ્તુ જે વિડીયોમાં તમે જોવો છો એ જો કંઈ લેવાનું વિચારતો હોય તો એક વખત સહજાનંદ કિડ્સ ઝોનની મુલાકાત લેવી જરૂરી. હા, એકવાર મુલાકાત અવશ્ય લેજો, કારણ કે બીજી દુકાન કરતા અન્ય કરતા 200-500 રૂપિયાનો કોઈ પણ વસ્તુમાં ફાયદો થશે. ઓકે. અને તેની સાથે નવી સાયકલ લેવા માટે જૂની પણ તમે લઈ લો છો આમ, એટલે જૂની પડી હોય તો જૂની પણ સારા ભાવથી આપી આપણે લઈ છે બીજા સાયકલ. તો ખાસ મિત્રો અત્યારે આપણે આવ્યા હતા સહજાનંદ કિડ્સ ઝોનમાં કે જે શિવ કોમ્પ્લેક્સમાં આવેલું છે સરા રોડ ઉપર. તો એક વખત ખાસ દરેક જે મિત્રો છે એ દરેક મિત્રો એક વખત જે છે એ અવશ્ય મુલાકાત લે. બતાવો આ શું કહેતા તમે? કોકો કંપનીમાં હે, કોકો કંપનીમાં હે, પ્રીમિયમ ક્વોલિટીમાં. કે માનો કે પ્રિન્ટ કલર આવે, એમાં આ કલર એ પ્રિન્ટ આવે, સ્ટીકર નો હોય, પાણીમાં પલરે તો એ કલરને કંઈ ન થાય એ રીતનું. પછી આ રિંગ આવે, ટ્રિપલ એલોય રિંગ આવે કે રિંગની મજબૂતાઈ વધી જાય. અને એલંકી બોલ્ટ વાળું આખું હેન્ડલ આવી જાય, ટ્રેડિશનલ હેન્ડલ ગણાય એને. એટલે આ પ્રીમિયમ વસ્તુ હોય કોકોમાં. અને ફૂલ બેરિંગ આવે કે જે છોકરાને ચલાવવામાં ફ્રી આવે એકદમ એમ સાયકલ. પછી આપણે બીજી કંપનીમાં વાત કરી તો આ હાલો આ તમે જ બોલો. કોકોની ડીલરશીપ. અને પછી આપણે પ્રોક્સિમામાં વાત કરી તો પ્રોક્સિમામાં પણ એમ જ છે કે વચ્ચે બોટમ બેરિંગ આવી જાય છે, પ્રિન્ટ કલર આવી જાય છે, ટ્રેડિશનલ હેન્ડલ આવી જાય, ડબલ ડિસ્ક બ્રેક છે, આગળ જમ્પર એસએસમાં જમ્પર છે, ફ્રી જમ્પિંગ થાય એના માટે. અને કોકોમાં તો આપણે ડીલરશીપ રાખેલી છે કે માનો કે કોકોની ડિસ્ક બ્રેકમાં પણ સાયકલ આવે, આ પાવર બ્રેકમાં છે, આમાં પણ ડિસ્ક બ્રેકમાં પણ સાયકલ આવે. એ પણ આપણી પાસે અવેલેબલમાં ને ફૂલ સ્ટોકમાં 24-26 સાઇઝમાં એ પણ મળી રહે. સ્પોર્ટમાં તો આ સ્કેટિંગ છે કે જે 3 વ્હીલર. પછી આમાં 4 વ્હીલર આવે એ પણ મળી રહે હાજરમાં, અને કંપનીમાં કોનેક્સમાં પ્રીમિયમ ક્વોલિટીમાં જે ફૂલ સ્ટોકમાં અવેલેબલ જ છે, નાની મોટી સાઇઝમાં કોઈ પણ. આ 4 વ્હીલર આ 4 વ્હીલમાં છે એ પણ ફૂલ સ્ટોકમાં અવેલેબલ જ છે. પછી એમાં કોઈ કીટ આવે એની હેલ્મેટ કીટ એ પણ હાજરમાં જ છે.
અત્યારે જે વધારે ટ્રેન્ડિંગમાં હાલે છે એમાં છે સ્કૂટર, એમાં પણ હાજરમાં જ છે નાની મોટી સાઈઝ કોઈ પણ. આ સ્કૂટર છે. પછી આ ઇલેક્ટ્રિકમાં આપણે હાર્લે બાઇક એ ટ્રેન્ડિંગ જ છે અત્યારે, એ પણ અવેલેબલમાં જ છે ફૂલ સ્ટોકમાં. પછી આપણે આ પંપ છે, કોઈ પંપમાં પણ બધું મળી રહે એમ નાની. પછી સ્પેર પાર્ટ તો આપણે હોલસેલે કરી, હોલસેલ કોઈને પણ લેવો હોય ગામડેથી વેપારીઓને એને પણ હોલસેલમાં મળી રહી છે. અને ટ્યુબ પણ હાજરમાં જ છે. અને સરનામું તો કે ઢવાણિયા દાદા પાસે, સરા રોડ ઢવાણિયા દાદા પાસે શિવ કોમ્પ્લેક્સ, અને અહીંયા રાધાકૃષ્ણ સુપર માર્કેટની બાજુમાં.